ગુરુવારનું રાશિફળ. વૃષભ રાશિના જાતકોને બાકી રહેલા કામ સરળતાથી પૂર્ણ થશે. મિથુન જાતકોને ગુરુવારનો દિવસ ખૂબ જ શુભ રહેશે. ગુજરાતી પંચાંગ અનુસાર 3 એપ્રિલ ગુરુવાર 2025 વિક્રમ સંવત 2081 ની ચૈત્ર સુદ છઠ છે. આ દિવસની ચંદ્ર રાશિ વૃષભ છે. રાહુકાળ બપોરે 2:16 થી સવારે 3:49 સુધી રહેશે. ગુરુવાર 3 એપ્રિલના ગ્રહો અને નક્ષત્રો મળીને સૌભાગ્ય યોગનું સર્જન કરી રહ્યા છે, જેના કારણે મેષ રાશિના લોકોના મહત્વપૂર્ણ વ્યાવસાયિક કાર્યો કોઈપણ અવરોધ વિના પૂર્ણ થઈ શકે છે. વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કર્ક રાશિના લોકોને વ્યવસાયમાં પ્રગતિની તકો મળશે. સિંહ રાશિના લોકોને જૂની સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. કન્યા રાશિના લોકોને બાકી રહેલા પૈસા પરત મળી શકે છે. મકર અને કુંભ રાશિના લોકોને ઓફિસમાં મોટી જવાબદારી મળી શકે છે. આ સિવાય બાકીની રાશિઓ પર ગ્રહોનો મિશ્ર પ્રભાવ રહેશે. મેષ રાશિ. દિનચર્યામાં કેટલાક ફેરફાર થશે. તમારી યોજનાઓ અને કાર્યપ્રણાલીને ગતિ આપવા માટે આપમેળે શક્યતાઓ સર્જાશે. ઘરની જાળવણી અને તેને યોગ્ય રાખવામાં પણ સમય લાગશે. કેટલાક ખાસ લોકો સાથે મુલાકાત તમારા સંબંધોમાં વધુ નિકટતા લાવશે. નેગેટિવ ઘરમાં કોઈ નાની વાત પર કારણ વગર ચર્ચા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. બાળકો પર વધુ પડતી શિસ્ત લાદવી યોગ્ય નથી, કારણ કે આનાથી તેમની કાર્યક્ષમતા પર અસર પડી શકે છે. વ્યવસાયમાં તમારા કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય આજે સરળતાથી પૂર્ણ થશે, પરંતુ તમારા કામની ગતિ વધારવાની જરૂર છે. બિલકુલ આળસુ ન બનો. આયાત નિકાસ સંબંધિત વ્યવસાયમાં સમજદારીપૂર્વક રોકાણ કરો, નહીં તો તમારા પૈસા ફસાઈ શકે છે. ઓફિસમાં કોઈ સાથીદાર સાથે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. લવ. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સુમેળ મધુર રહેશે. પ્રેમ સંબંધોમાં મતભેદ થવાની શક્યતા છે. તમારા જીવનસાથીની લાગણીઓને ઠેસ ન પહોંચવા દો. સ્વાસ્થ્ય. તણાવ, હતાશા અને મોસમી રોગોથી બચવા માટે સકારાત્મક રહો અને કસરત, ધ્યાન વગેરે માટે થોડો સમય કાઢો. લકી કલર જાંબલી. લકી નંબર 8. વૃષભ રાશિ. દિવસની શરૂઆતમાં પરિસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ બની રહી છે. આ ઉત્તમ સમયનો યોગ્ય ઉપયોગ કરો. ઘરના નવીનીકરણ અથવા સુધારણા કાર્ય અંગે પણ ચર્ચા થશે. તમારા પરિવારના સભ્યોના સહયોગથી તમારા બાકી રહેલા કામ સરળતાથી પૂર્ણ થશે. નેગેટિવ. જો કે કોઈ ચોક્કસ કાર્ય માટે કરવામાં આવેલી સખત મહેનત ઇચ્છિત પરિણામ આપશે નહીં, પણ ચિંતા કરવાને બદલે ધીરજ રાખો. વિદ્યાર્થીઓએ સારા પરિણામ મેળવવા માટે પોતાના લક્ષ્યો પર વધુ ધ્યાન આપવું પડશે. તમારી કોઈપણ જીદ કે વર્તનને કારણે તમારા મોસાળ પક્ષ સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે. વ્યવસાય. નાણાકીય સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે, પરંતુ કાર્યસ્થળ પર સાથીદારો અને કર્મચારીઓ સાથે મતભેદોને કારણે કાર્યક્ષમતા પર નકારાત્મક અસર પડશે. કોઈપણ પ્રોજેક્ટને લઈને કાર્યકારી વ્યાવસાયિકો માટે આ સમય ખૂબ જ પડકારજનક રહેવાનો છે. લવ. ઘરમાં ખુશી અને ધમાલનું વાતાવરણ રહેશે. કોઈ શુભ પ્રસંગની તૈયારીઓ ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવશે. લવ લાઈફમાં વધુ મીઠાશ રહેશે. સ્વાસ્થ્ય. વધુ પડતી દોડધામને કારણે થાક અને નબળાઈ આવી શકે છે. તમારા આરામ પર પણ ધ્યાન આપો. લકી કલર ક્રીમ. લકી નંબર 9. મિથુન રાશિ. આજનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે. તમારા મિત્રો અને સંબંધીઓ તમારી કોઈપણ સમસ્યાના ઉકેલમાં મદદ કરતા જોવા મળશે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે અને બાકી રહેલા કામ પૂર્ણ કરવાના પ્રયાસો પણ કરવામાં આવશે. નેગેટિવ. પિતરાઈ. ભાઈ બહેનો સાથે ખૂબ કાળજીપૂર્વક સંબંધો જાળવવાની જરૂર છે, કારણ કે તેમની સાથે કોઈ કારણ વગર ગેરસમજ ઊભી થઈ શકે છે. જો તમે કોઈને વચન આપ્યું હોય તો તેને પૂર્ણ કરવું મહત્વપૂર્ણ છે. ક્યારેક તમને કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં અસ્વસ્થતા અનુભવાશે.
વ્યવસાયમાં સરકારી કામમાં કેટલીક અડચણો આવી શકે છે. બપોર પહેલા મોટાભાગના મહત્વપૂર્ણ કામ પૂર્ણ થઈ જાય તો તે યોગ્ય રહેશે. કોઈ પણ વ્યવહાર યોગ્ય બિલ સાથે જ કરો, નહીં તો પૈસા ફસાઈ શકે છે. સત્તાવાર બાબતોમાં કોઈ પણ પ્રકારની બેદરકારી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. લવ, પતિ પત્ની માટે એકબીજા પર વિશ્વાસ જાળવવો ખૂબ જ જરૂરી છે. કૌટુંબિક સુખ અને શાંતિ પર અંગત બાબતોને પ્રભુત્વ ન આપવા દો. પ્રેમ સંબંધોથી દૂર રહો. સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્ર સાથેના સંબંધોમાં કડવાશને કારણે તણાવ વધી શકે છે. લકી કલર પીળો. લકી નંબર 8. કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. શુભેચ્છકની પ્રેરણા અને આશીર્વાદથી તમારો કોઈ પણ ખાસ ઉદ્દેશ્ય પૂર્ણ થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણમાં આવતો કોઈ પણ અવરોધ આજે દૂર થશે. પરિવારના કોઈ લગ્નયોગ્ય સભ્ય માટે યોગ્ય પ્રસ્તાવ પણ આવી શકે છે. નેગેટિવ ક્યારેક વધુ પડતો આત્મવિશ્વાસ અને અહંકાર તમારા કામમાં અવરોધ લાવી શકે છે. તમારી વિચારધારામાં પણ પરિવર્તન લાવો. આત્મનિરીક્ષણ કરો. બીજાની સલાહ પર વધુ પડતો આધાર ન રાખો. માનસિક શાંતિ મેળવવા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ચોક્કસ સમય વિતાવો. વ્યવસાયમાં પ્રગતિની તકો ઉપલબ્ધ થશે. કમિશન, વીમો, શેર વગેરે સંબંધિત વ્યવસાયમાં નફો થશે. તમારી મહેનત મુજબ તમને યોગ્ય પરિણામ મળશે. નોકરી કરતા લોકોને કોઈ સત્તાવાર પ્રવાસ પર જવું પડી શકે છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. લવ, ઘરકામને લઈને પતિ પત્ની વચ્ચે કોઈ વિવાદ થઈ શકે છે. અપરિણિત લોકોને લગ્નનો સારો પ્રસ્તાવ મળી શકે છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનો. શરીરમાં દુખાવો અને તાવની સમસ્યા રહેશે. તાત્કાલિક સારવાર મેળવો. લકી કલર પીળો. લકી નંબર 1. સિંહ રાશિ. તમને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી થોડી રાહત મળશે અને તમે ફરીથી આત્મવિશ્વાસ અને ઉર્જા સાથે તમારા કાર્યમાં જોડાઈ જશો. યુવાનો પોતાના ભવિષ્ય પ્રત્યે વધુ સક્રિય અને ગંભીર બનશે. જો તમે પ્રયાસ કરશો તો તમે ક્યાંક ફસાયેલા પૈસા પાછા મેળવી શકો છો. કોઈપણ નકારાત્મક પરિસ્થિતિમાં ચિંતા કરવાને બદલે જો તમે તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરશો તો તમને જલ્દી જ ઉકેલ મળી જશે. વાહન કે કોઈપણ મોંઘા સાધનોના ભંગાણથી મોટો ખર્ચ થશે. યુવાનો અને વિદ્યાર્થીઓએ તેમના વિચારોમાં વધુ સકારાત્મકતા લાવવાની જરૂર છે. વ્યવસાયમાં નાણાકીય સમસ્યાઓનો ઉકેલ આવશે. મિલકતના વ્યવહાર સંબંધિત કોઈપણ કાર્યમાં સારો નફો થવાની શક્યતા છે, પણ ઘણી મહેનત પણ જરૂરી છે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. લવ, પતિ પત્ની વચ્ચે કેટલાક અહંકાર સંબંધિત મતભેદો પણ ઘરની વ્યવસ્થાને અસર કરશે. પ્રેમ સંબંધોમાં પણ થોડો મતભેદ રહેશે. સ્વાસ્થ્ય અસંતુલિત દિનચર્યા અને ખાવાની ખોટી આદતોને કારણે તમારું પેટ ખરાબ રહેશે. વર્તમાન સમયમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. લકી કલર પીળો. લકી નંબર 2. કન્યા રાશિ. તમારી મહેનત અને પ્રયત્નો ફળદાયી પરિણામો આપશે. કેટલાક ખાસ લોકો સાથે વાતચીત થશે અને કોઈ શુભ પ્રસંગની યોજનાઓ પણ બનશે. કંઈક નવું શરૂ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે. બાકી ચૂકવણીઓ પ્રાપ્ત થયા પછી તમારી નાણાકીય સ્થિતિમાં પણ સુધારો થશે. નેગેટિવ, તમારે ફક્ત એ ધ્યાનમાં રાખવું પડશે કે તમારે કોઈપણ કામ બધાની સલાહ લીધા પછી જ કરવું જોઈએ. પૂર્વજોના કાર્યોમાં પણ કેટલીક અડચણો આવશે, જેના કારણે વિવાદો પણ શક્ય છે. શાંત મનથી કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો, તમને ચોક્કસ સફળતા મળશે. વ્યવસાયની સ્થિતિ સારી રહેશે. નાણાકીય વ્યવહારો કરતી વખતે ખૂબ કાળજી રાખો કારણ કે છેતરપિંડી થવાની સંભાવના છે. તમારે સમય પ્રમાણે તમારી કાર્યપ્રણાલીમાં ફેરફાર કરવા પડશે. કામ કરતા વ્યક્તિઓ માટે સત્તાવાર મુસાફરી સંબંધિત ઓર્ડર આવી શકે છે. લવ, પતિ પત્ની વચ્ચે યોગ્ય પ્રેમ રહેશે અને ઘરમાં સુખદ વાતાવરણ રહેશે.
પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નિકટતા પણ વધશે. સ્વાસ્થ્ય કસરત અને યોગ માટે થોડો સમય કાઢો, નહીં તો જ્ઞાનતંતુમાં તણાવ અને દુખાવો જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. લકી કલર ગુલાબી. લકી નંબર 2. તુલા રાશિ. પરિવાર સંબંધિત કોઈપણ યોજનાને અમલમાં મૂકવા માટે આ અનુકૂળ સમય છે. તમે તમારી કુશળતા અને ડહાપણ દ્વારા તમારા નિર્ધારિત લક્ષ્યોના ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરી શકશો. આજે કોઈપણ ફોન કોલને અવગણશો નહીં, તમને કેટલીક મહત્વની માહિતી મળી શકે છે. નેગેટિવ. બીજાના મામલામાં બિનજરૂરી રીતે દખલગીરી કરવાથી અને દખલ કરવાથી પણ તમારી પ્રતિષ્ઠા પ્રભાવિત થઈ શકે છે. ઝડપી સફળતા મેળવવાની ઈચ્છામાં કોઈ ગેરકાયદેસર કાર્ય ન કરો. વાહન વગેરે અંગે કેટલાક મોટા ખર્ચ થશે. વ્યવસાય. વ્યવસાયિક પ્રવૃત્તિઓને ગંભીરતાથી લેવી પડશે. કન્સલ્ટન્સી સંબંધિત કાર્ય ફાયદાકારક સ્થિતિમાં રહેશે. જો તમે વ્યવસાય સંબંધિત કોઈ નવો પ્રયોગ અમલમાં મૂકવા જઈ રહ્યા છો, તો ખૂબ કાળજી રાખવી પડશે. સાથીદારો. ઓફિસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે સમર્પિત રહેશે. લવ. તમારા પરિવાર પ્રત્યે પણ તમારો ટેકો અને સમર્પણ વધારવું મહત્વપૂર્ણ છે. પ્રેમ સંબંધોમાં પ્રામાણિક રહો. સ્વાસ્થ્ય. શરદી અને ખાંસી જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે શક્ય તેટલી વધુ આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. ઋતુને અનુરૂપ દિનચર્યા અને આહાર જાળવીને તમે ઘણી સમસ્યાઓથી બચી શકો છો. લકી કલર ગુલાબી. લકી નંબર 4. વૃશ્ચિક રાશિ. કોઈ સમસ્યા ઊભી થાય તો તમારા રાજકીય અને સામાજિક સંપર્કોનો ઉપયોગ કરો, તમને યોગ્ય સમર્થન મળશે. જો ઘર સુધારણા માટે કોઈ યોજના બનાવી રહ્યા છો, તો ગ્રહોની સ્થિતિ જણાવી રહી છે કે વાસ્તુ નિયમોનું પાલન તમારા માટે ફાયદાકારક અને શુભ રહેશે. નેગેટિવ. લોકોને મળતી વખતે તમારા વર્તન પર સંયમ રાખો. કોઈપણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહો. વધુ પડતું વિચારવું અને તેના પર સમય વિતાવવો તમારી કાર્યક્ષમતાને અસર કરી શકે છે. વ્યવસાય. ભાગીદારી. વ્યવસાયમાં પારદર્શિતા જાળવવી મહત્વપૂર્ણ છે. નાની બેદરકારીને કારણે પરસ્પર સંબંધોમાં મતભેદો પેદા થઈ શકે છે. ઓફિસમાં પણ તમારા ગૌણ અધિકારીઓના કામમાં વધુ પડતી દખલગીરી કરવાથી અને શિસ્ત જાળવવાથી તેમની કાર્યક્ષમતા પર અસર પડશે. લવ. લગ્ન જીવનમાં કોઈ નાની બાબતમાં મતભેદ થઈ શકે છે. બીજાઓ પાસેથી વધુ પડતી અપેક્ષા રાખવાને બદલે તમારા સ્વભાવમાં ફેરફાર કરો. સ્વાસ્થ્ય. ખાંસી અને શરદી જેવી સમસ્યાઓ ચાલુ રહેશે. અતિશય પ્રદૂષણ અને હવામાન પરિવર્તનથી પોતાને બચાવવું મહત્વપૂર્ણ છે. લકી કલર સફેદ. લકી નંબર 3. ધનુ રાશિ. ભગવાનની કૃપાથી તમે ખુશી અને શાંતિથી ભરેલો દિવસ અનુભવશો. કોઈ હૃદયસ્પર્શી ઘટના બની શકે છે. કોઈપણ પડતર સરકારી મામલાને ઉકેલવા માટે આ યોગ્ય સમય છે, તેથી પ્રભાવશાળી લોકો સાથે તમારા સંપર્કો વધારો. ભાઈઓ સાથે ચાલી રહેલા કોઈપણ વિવાદનો પણ અંત આવશે અને સંબંધો ફરી મધુર બનશે. નેગેટિવ. જોકે ક્યારેક એવું લાગશે કે નસીબ તમારા પક્ષમાં નથી. સકારાત્મક રહો અને ખુશ રહેવાનો પ્રયાસ કરો. વરિષ્ઠ સભ્યો સાથે ચાલી રહેલા વિવાદમાં મધ્યસ્થી કરીને ભાઈઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવાનો પ્રયાસ કરો. રાજકારણીઓ માટે થોડો મુશ્કેલ સમય આવશે. વ્યવસાય. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં થોડી અનુકૂળતા રહેશે અને કાર્ય માટે કરવામાં આવેલી મહેનત ઇચ્છિત પરિણામો બતાવવાનું શરૂ કરશે. વધુ પડતા ખર્ચની પરિસ્થિતિઓ પણ આવશે, પરંતુ આવકના સ્ત્રોત સારા રહેતા હોવાથી કોઈ નાણાકીય સમસ્યા નહીં હોય. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો. લવ. ઘરમાં સુખદ અને વ્યવસ્થિત વાતાવરણ રહેશે. લગ્નેતર પ્રેમ સંબંધો બદનામીનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય. અપચો અને ગેસની સમસ્યાઓ વધશે. તમારો ખોરાક હળવો રાખો અને કુદરતના ખોળામાં થોડો સમય વિતાવવો યોગ્ય રહેશે. લકી કલર ગુલાબી. લકી નંબર 5. મકર રાશિ. આજે તમને કેટલાક ખાસ લોકોને મળવાની તક મળશે અને તમે તમારા સંતુલિત વર્તનથી બધાનું દિલ જીતી શકશો.
વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ અથવા કારકિર્દી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં સફળતા મળવાની સંપૂર્ણ શક્યતા છે. નેગેટિવ બીજાના મામલામાં દખલ ન કરો અને પરિસ્થિતિઓને મજબૂત બનાવવા માટે કોઈપણ અન્યાયી પગલાંનો આશરો ન લો. તેના બદલે, તમારા કાર્યોને આરામથી આગળ ધપાવો. ભારે કામના ભારણને કારણે મહિલાઓને વ્યવસ્થા કરવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં ઘણી વ્યસ્તતા રહેશે, પરંતુ તે સકારાત્મક પરિણામો પણ આપશે. ભાગીદારી કાર્યમાં વિસ્તરણ યોજનાઓની પણ ચર્ચા કરવામાં આવશે. સ્ટાફ પણ સંપૂર્ણ સહયોગ આપશે. તમને ઓફિસમાં કોઈ મોટી જવાબદારી કે પદ મળી શકે છે. લવ, વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધમાં લગ્ન માટે પરિવારની મંજૂરી મળતા મન ખુશ રહેશે. સ્વાસ્થ્ય, આ સમયે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનો. સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. લકી કલર લાલ. લકી નંબર 4. કુંભ રાશિ. તમને પ્રભાવશાળી લોકોને મળવાની અને સારી માહિતી મેળવવાની તક મળશે, તેથી તમારા મહત્વપૂર્ણ કાર્યો પર વિશેષ ધ્યાન આપો. કોઈપણ ધ્યેય પ્રાપ્ત કરવામાં તમને તમારા ભાઈઓનો સહયોગ મળશે. વિદ્યાર્થીઓ જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રમાં રસ રાખતા રહેશે. નેગેટિવ બપોર પછી થોડી મૂંઝવણ રહેશે. એવું લાગશે કે પરિસ્થિતિ કાબુ બહાર જઈ રહી છે, પરંતુ ધીરજ અને સંયમથી તમે સમસ્યાને નિયંત્રિત કરી શકશો. ઘરકામમાં વધુ પડતી વ્યસ્તતાને કારણે તમે તમારી જાત પર વધુ ધ્યાન આપી શકશો નહીં. વ્યવસાય, કાર્યસ્થળ પરના બધા કામ તમારી દેખરેખ હેઠળ કરાવો અને તમારી હાજરી ફરજિયાત બનાવો. ગૌણ કર્મચારીઓ વચ્ચે ચર્ચા જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જે વ્યવસાય વ્યવસ્થાને અસર કરશે. તમને ઓફિસમાં કોઈ ખાસ અધિકાર મળી શકે છે. લવ, વિવાહિત જીવનમાં એકબીજા માટે સમય કાઢો. એકબીજા પર વિશ્વાસ સંબંધને મજબૂત બનાવશે. સ્વાસ્થ્ય, ખાવા પીવામાં બેદરકારી ન રાખો. ગળામાં કોઈ પ્રકારનો ચેપ અને ખાંસી અને શરદીની સમસ્યા રહેશે. લકી કલર વાદળી. લકી નંબર 6. મીન રાશિ. સામાજિક વર્તુળને મજબૂત બનાવવું પડશે. આનાથી ફક્ત નેટવર્ક જ મજબૂત બનશે નહીં પરંતુ કામ અને સન્માન પણ વધશે. આજે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય કરતા પહેલા ઘરના અનુભવી લોકોની સલાહ લો. કોઈપણ કાર્ય સમજી વિચારીને કરવાથી તમને સારા પરિણામ મળશે. નેગેટિવ, તમારી વસ્તુઓનું ધ્યાન જાતે રાખો. બેદરકારી અને આળસને કારણે નુકસાન અથવા છેતરપિંડી થઈ શકે છે. કાગળ પર સહી કરતી વખતે અથવા કોઈપણ કાગળ સંબંધિત કામ કરતી વખતે ખૂબ કાળજી રાખો. યુવાનોએ પોતાની દિનચર્યા વધુ વ્યવસ્થિત કરવાની જરૂર છે. વ્યવસાયમાં સમય મર્યાદિત રાખવાથી કામ વધશે અને નફો પણ થશે. મશીનરી, ફેક્ટરીઓ વગેરે સંબંધિત વ્યવસાયોમાં સલામતીનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. ભાગીદારી વ્યવસાયમાં પારદર્શિતા જાળવવી મહત્વપૂર્ણ છે. અનુભવી લોકોની સલાહનું પાલન કરવું ફાયદાકારક સાબિત થશે. લવ, પતિ પત્ની વચ્ચે કોઈ ઘરગથ્થુ સમસ્યાને લઈને ચર્ચા થઈ શકે છે. પ્રેમ સંબંધો મધુરતાથી ભરેલા રહેશે. સ્વાસ્થ્ય, અસંતુલિત આહારને કારણે ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. આયુર્વેદિક સારવાર યોગ્ય રહેશે. લકી કલર લાલ. લકી નંબર